મોઢામાંથી આવતી દુર્ગંધ એટલે કે બેડ બ્રીથ. મોટાભાગના લોકો છે ને આનાથી મુક્ત થવા માટે થઈને આર્ટિફિશિયલ સ્મેલવાળી અને ઘણા કેમિકલ તત્વોથી ભરપૂર પડીકીઓ, પીપરમિન્ટ અને ચિંગમ માઉથ ફ્રેશનરના નામે મોઢામાં ભરી રાખતા હોય છે, અથવા તો મિન્ટ ફ્લેવરના અને હાર્શ કેમિકલ્સવાળા માઉથ વોશિસનો ઓવર યુઝ કરતા હોય છે. હવે ખરેખર તો છે ને આ વાસ છે ને ભલે મોઢામાંથી આવતી હોય, પણ 95% કેસીસમાં એનું સીધું કનેક્શન છે ને આપણા પેટ સાથે હોય છે, અને બાકીના જે 5% કેસીસ છે ને જે દાંત અને પેઢા સાથે જેનું કનેક્શન છે એનું પણ ઇનડાયરેક્ટ કનેક્શન તો આપણા પેટમાં ઉત્પન્ન થતા અકોચા અને તેનાથી ઉત્પન્ન થતા ગંદા ગેસીસ અને પિત્ત સાથે હોય છે. એટલે મૂળ તો છે ને જ્યારે તમારું પેટ એકદમ ચોખ્ખું અને સરસ હશે ને ત્યારે જ આપને આ બેડ બ્રીથમાંથી મુક્તિ મળશે. હવે પેટ આખું ચોખ્ખું અને સરસ રાખવા માટે છે ને સૌથી પહેલાં તો આપણે સારો અને સાત્વિક આહાર લેવો જોઈએ. જો આપ માંસાહાર એટલે કે નોનવેજ ખાતા હોય ને તો આપણે આ સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ. અને નંબર 2, રોજ રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી ત્રિફળા પાવડર અને અડધી ચમચી જીરુંનો પાવડર મિક્સ કરીને હુંફાળા પાણી સાથે નિયમિતપણે લેવું જોઈએ. આ પ્રકારે જો આપ લાંબા સમય સુધી કરશો ને તો આપનું પેટ સરસ થવાને કારણે આપના મુખમાંથી આવતી દુર્ગંધ પણ બંધ થશે અને આપણું શરીર પણ સરસ અને સ્વસ્થ થવાને કારણે ઘણા ખરા ખરાબ રોગોથી દૂર થશે. સર્વદા મંગલમ ભવે.